ઉદાહરણ 1.7 એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. બરાબર. જો ક્ષેત્રનું માન અચળ રાખીએ અને તેની દિશા ઉલટાવવામાં આવે છે તો તેમાં એક પ્રોટોન એટલા જ અંતરનું પતન પામે છે. દરેક કિસ્સા માટે જે સમય લાગે છે એ મિત્રો આપણે ગણવાનો છે. બરાબર. હવે સમજો કે પહેલી જે ફિગર આપણને રકમમાં આપેલી છે એની અંદર એક ઇલેક્ટ્રોન આપેલા વિદ્યુત ક્ષેત્રમાં નીચેની તરફ પતન કરી રહ્યો છે અને બીજામાં એક પ્રોટોન એ જ મૂલ્યના વિદ્યુત ક્ષેત્રમાં, પરંતુ અહીંયા ફક્ત ચેન્જ એટલો છે કે વિદ્યુત ક્ષેત્રને ઉલટાવવામાં આવેલું છે. એટલે આની અંદર જુઓ, ધનથી ઋણ તરફ, એટલે વિદ્યુત ક્ષેત્ર અહીંયા નીચેથી ઉપરની તરફ જઈ રહેલું છે, જ્યારે આની અંદર વિદ્યુત ક્ષેત્ર ઉપરથી નીચેની તરફ આવી રહેલું છે. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે ઋણ વીજભાર જે છે એ ઇલેક્ટ્રોનને અપાકર્ષણ કરશે અને નીચેની તરફ ધકેલશે, અને એ જ પ્રમાણે ધન વિદ્યુત ભાર એ પ્રોટોન તે અપાકર્ષી બળ લગાડી અને નીચેની તરફ એને ધકેલવાનો પ્રયત્ન કરશે. તો આની અંદર એક બળ લાગશે. બરાબર. હવે સિમ્પલ આની અંદર સમય ગણવાનો છે અને કહેલું છે કે મુક્ત પતન થાય છે. તો અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણો આપણે જાણીએ છીએ. એક v બરાબર v0 પ્લસ at, d બરાબર v0t પ્લસ હાફ at² અને v² માઇનસ v02 બરાબર 2ad. બરાબર. આ 3 સમીકરણને ધ્યાનથી જોઈ લો. તો આની અંદર મિત્રો આપણને આ જે ક્વેશ્ચન આપ્યો છે એની અંદર અંતિમ વેગ આપણી જોડે નથી. બરાબર, આપેલો નથી અથવા તો છે નહીં આપણી જોડે. તો અંતિમ વેગવાળા જે સૂત્રો છે, આ પહેલું અને આ છેલ્લું સૂત્ર, એનો આપણે યુઝ ના કરી શકીએ. તો હવે આપણી જોડે ફક્ત એક જ સૂત્ર છે, d બરાબર v0t પ્લસ 1/2 at². એમાંય પાછું મુક્ત પતન કરાવવામાં આવે તો શરૂઆતનો અહીંયાથી v0 વેગ કેવો થાય? 0 થાય બંને માટે. બરાબર. તો એમાંથી આ પદ તો નીકળી જશે, ગુણાકાર થશે 0 સાથે, એટલે પદ નીકળી જાય. એટલે આપણી જોડે ફક્ત પદ બાકી રહેશે મિત્રો, એ અહીંયાથી d બરાબર 1/2 at², આટલું પદ બાકી રહેશે. હવે આની અંદરથી સમય ગણવાનો છે, તો સમયને આની અંદરથી કરતા કરો. માટે t² ને કરતા કરીએ આપણે, તો t² બરાબર શું લખી શકાય? 2d/a. અને ફક્ત t કરતા કરો તો બંને બાજુથી વર્ગ દૂર કરો તો સામે વર્ગમૂળ થશે, તો લખી શકાય વર્ગમૂળમાં 2d/a. તો આ એક સમીકરણ મળ્યું, એને આપણે ચલો સમીકરણ 1 આપી દઈએ. હવે જ્યારે આપણે આની અંદર ઇલેક્ટ્રોન માટે સમય શોધવાના, તો એમાં ઇલેક્ટ્રોનનો પ્રવેગ જોશે. ઇલેક્ટ્રોન માટે સમય શોધવો હોય તો એ માટે પ્રવેગ પણ ઇલેક્ટ્રોનનો જોવે. પ્રોટોનનો સમય શોધવો હોય તો પ્રોટોનનો પ્રવેગ જોશે. તો એના માટે પ્રવેગ પહેલાં મેળવી લેવો પડશે. તો પ્રવેગ માટે આપણે આવું લખી શકીએ કે F બરાબર ma. બરાબર. કોઈ m દ્રવ્યમાનવાળો કણ અથવા પદાર્થ હોય, એ જેટલા પ્રવેગ સાથે ગતિ કરતો હોય, બરાબર, પ્રવેગિત હોય, તો એના માટે F જેટલું બળ લાગે, તો એના માટે સૂત્ર F બરાબર ma. બીજું, E જેટલા વિદ્યુત ક્ષેત્રની અંદર Q જેટલો વિદ્યુત ભાર, Q મૂલ્યનો વિદ્યુત ભાર જ્યારે ગતિ કરતો હોય તો એના ઉપર બળ કેટલું લાગશે? F બરાબર QE જેટલો. હવે આ બંને બળો એક જ કેસ માટે લાગુ પડે છે, માટે બંને બળોને આપણે અહીંયા સરખાવી શકીએ. તો આ બંને બળો પરથી જમણી બાજુ સરખાવો તો ma બરાબર QE લખી શકાય. બરાબર. માટે આની અંદરથી a ને કરતા કરો તો a બરાબર શું મળશે મિત્રો? QE/m. સમીકરણ 2 ની કિંમત જે છે પ્રવેગની, એને આપણે સમીકરણ નંબર 1 માં મૂકીએ. તો હવે આપણને શું મળશે સૂત્ર? માટે t બરાબર વર્ગમૂળમાં 2d/a ની જગ્યાએ લખાશે QE/m. હવે આની અંદર આપણને પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો સમય ગણવાનો કયો છે, તો અહીંયા લખીએ આપણે ઇલેક્ટ્રોનનો સમય કેટલું? અહીંયાથી તમને અંતર કહ્યું છે 1.5 સેન્ટીમીટર. જો 1.5 સેન્ટીમીટર જેટલું અંતર અહીંયા તમને પૂછેલું છે, તો 1.5 સેન્ટીમીટર જેટલું અંતર કાપવા માટે ઇલેક્ટ્રોનને કેટલો સમય લાગશે? તો ઇલેક્ટ્રોનનો સમય આપણે TE વડે દર્શાવીએ. તો TE બરાબર વર્ગમૂળમાં શું લખવાના આપણે? 2d
ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન me અપોન છેદમાં ઇલેક્ટ્રોનનો વીજભાર અને આપેલું વિદ્યુત ક્ષેત્ર. બરાબર, આની કિંમતો આપણે મૂકીએ અને સાદુરૂપ આપીએ. જોઈએ મિત્રો આપણને આન્સર શું મળે છે. 2D ની કિંમત અંતર આપણને સેન્ટીમીટરમાં આપેલું છે અને મીટરમાં કન્વર્ટ કરીએ તો 1.5 ગુણ્યા 10⁻2 લખાશે. ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન 9.1 ગુણ્યા 10⁻31 છેદમાં ઇલેક્ટ્રોનનો અને પ્રોટોનનો વીજભાર સમાન છે 1.6 ગુણ્યા 10⁻19 જેટલો. અને ક્ષેત્ર જે રકમમાં અહીંયા આપેલો છે 2 ગુણ્યા 10⁴ મૂકી દઈએ, 2 ગુણ્યા 10⁴. તો આનું સાદુરૂપ આપશો મિત્રો, યાદ રાખજો વર્ગમૂળ કરવાનું ના ભૂલતા. આનું સાદુરૂપ આપી અને વર્ગમૂળ કરશો તમે તો અહીંયા લખી શકાય. માટે TE બરાબર 2.9 ગુણ્યા 10⁻9 સેકન્ડ. એટલે આને તમે 2.9 -9 સેકન્ડ એટલે નેનો સેકન્ડમાં દર્શાવી શકો. આ આપણને એક આન્સર મળી ગયો. ઇલેક્ટ્રોન આટલો સમય લેશે 1.5 સેન્ટીમીટર જેટલું અંતર કાપવા માટે. હવે પ્રોટોનની વાત કરીએ તો પ્રોટોનનો સમય, બરાબર, હું સિમ્બોલમાં દર્શાવું છું, તમે તમારી રીતે લખી શકો. પ્રોટોનનો સમય જેને આપણે TP વડે દર્શાવીએ તો વર્ગમૂળની અંદર આપણે જે કિંમત મૂકવાના એ 2D માસ ઓફ પ્રોટોનનું દ્રવ્યમાન મૂકીશું અને છેદમાં EE વડે એને ભાગી દઈશું. ચલો આની અંદર કિંમતો મૂકીએ આપણે તો ફક્ત ચેન્જ કેટલો છે, ખાલી દ્રવ્યમાન જ તમારે બદલી અને પ્રોટોનનો મૂકવાનો છે. તો એની જ કોપી કરીએ, 2 ગુણ્યા 1.5 ગુણ્યા 10⁻2. પ્રોટોનનું દ્રવ્યમાન આપણે જાણીએ છીએ પ્રમાણે 1.67 ગુણ્યા 10⁻27. દ્રવ્યમાન મિત્રો યાદ રાખજો, અવારનવાર આની જરૂર પડશે. એનું દ્રવ્યમાન મૂક્યા પછી નીચે 1.6 ગુણ્યા 10⁻19 વીજભાર મૂકીશું અને ક્ષેત્ર એનું એ જ અહીંયા લાગુ પાડેલું છે એટલે 2 ગુણ્યા 10⁴. બરાબર, આનું સાદુરૂપ આપશો મિત્રો તો તમને એનો આન્સર મળશે. અહીંયા લખીએ આપણે આન્સર. TP બરાબર એનું સાદુરૂપ આપવાથી એનું વર્ગમૂળ કરજો તો એનો આન્સર મળશે 1.3 ગુણ્યા 10⁻7 સેકન્ડ. બરાબર, હવે આને 10⁻6 માં કન્વર્ટ કરો તો તમે માઇક્રો સેકન્ડ લખી શકો. તો -7માંથી -6 કરવા માટે આને તમારે 0.13 લખવા પડશે. તો આવું કરવાથી તમને 10⁻6 સેકન્ડ એટલે આન્સર આવશે 0.13 માઇક્રો સેકન્ડ. બરાબર, આ તમારા પ્રોટોનને 1.5 સેન્ટીમીટર જેટલું અંતર કાપવા માટે લાગતો સમય મળી ગયો. બરાબર, આ પ્રમાણે લખી શકાય. હવે બરાબર સમજો કે તમે જે સૂત્ર લખ્યું હતું, પહેલા એકવાર સૂત્ર તરફ નજર કરો. અહીંયા જે તમે સૂત્ર લખેલું છે એ સૂત્રની અંદર ટીનું જે સૂત્ર છે એ 2DM/QE વર્ગમૂળની અંદર આપેલું છે. તો એ સૂત્રમાં કિંમતોમાં અચળ કિંમતોને ધ્યાનમાં લઈએ તો 2D, Q અને E આ બધી કિંમતો અચળ છે. તો એનો મતલબ એવો થયો કે ટી જે ખરો, બરાબર, સમય જે છે એ વર્ગમૂળમાં એમના સમપ્રમાણમાં હશે. બરાબર, આ યાદ રાખો. જેનું દ્રવ્યમાન વધારે હોય એ સમય વધારે લેશે અને જેનું દ્રવ્યમાન ઓછું હોય એ સમય ઓછો લેશે આ સૂત્ર પ્રમાણે. એટલે તમે એવું ક્લિયર લખી શકો કે સમય ઇલેક્ટ્રોનનો એનું દ્રવ્યમાન ઓછું છે માટે એનો સમય ઓછો લાગશે. ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન ઘણું ઓછું હોવાથી એ પ્રોટોનના કમ્પેરિઝનમાં સમય પણ ઘણો ઓછો લેશે. બરાબર, આ સમયની વાત થઈ. પણ તમે પ્રવેગ તરફ નજર કરો, પ્રવેગને ધ્યાનથી જુઓ તો આની અંદર પ્રવેગમાં આવું લખાયેલું છે. તો એમાં ઉપરના બે ઘટકો Q અને E આ તો અચળ છે. એનો મતલબ કે પ્રવેગ એ દ્રવ્યમાનના વ્યસ્ત પ્રમાણમાં હશે. તો આના ઉપરથી રિલેશન લખી શકાય કે એ ચલે છે 1/m. મતલબ કે જેનું દ્રવ્યમાન વધારે હોય એનો પ્રવેગ કેવો થવો જોઈએ, વ્યસ્ત પ્રમાણમાં હોવાથી ઓછો હોવો જોઈએ. માટે આ રિલેશન પરથી તમે લખી શકો કે પ્રોટોનનો પ્રવેગ એનું દ્રવ્યમાન વધારે હોવાથી ઘણો ઓછો હશે. દ્રવ્યમાનમાં ઘણો મોટો ફેરફાર છે ઇલેક્ટ્રોન અને પ્રોટોનમાં, તો પ્રવેગમાં પણ ઘણો મોટો ફેરફાર જોવા મળશે. માટે AP લેસ ધેન AE થશે. બરાબર, આ બે સ્વરૂપો તમારા MCQ માટે યાદ રાખવાના થશે.
યાદ રાખો, ફરી એકવાર તમને ધ્યાનથી સમજી લો કે પ્રવેગ પ્રોટોન માટે ઓછો મળે અને સમય ઇલેક્ટ્રોન માટે ઓછો મળશે. તો આ પ્રમાણે આ દાખલાને ન્યાય આપી શકાય.